કે જ્યારે આપણા વિચારો આપણને કંટ્રોલમાં લઈ લે ત્યારે મન અશાંત થાય, અને જ્યારે આપણા વિચારો આપણા કંટ્રોલમાં આવી જાય તો એ અવસ્થાને શાંતિ કહેવાય. આટલું ખાલી યાદ રાખી લેવાનું. અને પાંચમી પત્નીનું નામ છે તુષ્ટિ. શું છે? અને એને પુત્ર થયો, એનું નામ છે મુદ. તુષ્ટિ એટલે સંતોષ, અને જેના મનમાં સંતોષ હોય એના મનમાં આનંદ આવે. ધર્મની છઠ્ઠી પત્નીનું નામ છે પુષ્ટિ. શું નામ છે? અને પુષ્ટિને જે પુત્ર થયો એનું નામ છે સ્મય, એટલે ધર્મ પ્રત્યેનું ગૌરવ. ધર્મની સાતમી પત્નીનું નામ છે ક્રિયા. શું નામ છે? ક્રિયા એટલે જે મહેનત કરે છે, પરિશ્રમ કરે છે. અને એને જે દીકરો થયો એનું નામ છે યોગ. તમે ગીતામાં બે શબ્દો સાંભળ્યા હશે ને, યોગક્ષેમમ વહામ્યહમ. યોગ અને ક્ષેમ. યોગ કોને કહેવાય? કોઈ પણ દુર્લભ વસ્તુ આપણને મળે એને કહેવાય યોગ, અને મળેલી વસ્તુ સચવાયેલી રહે એને કહેવાય ક્ષેમ. તો જે કર્મ કરે એને દુર્લભ વસ્તુ મળે. ધર્મની આઠમી પત્નીનું નામ છે ઉન્નતિ. શું નામ છે? ભાવથી બોલો તો ખરા. અને ઉન્નતિ એટલે સક્સેસ. અને એને જે પુત્ર થયો એનું નામ છે દર્પ. અને દર્પ એટલે ઈગો, દર્પ એટલે અહંકાર. જ્યારે ભગવાન જીવનમાં સક્સેસ આપે, જ્યારે પણ ભગવાન જીવનમાં સફળતા આપે ત્યારે સાવધાન થઈ જવાનું, કારણ કે સફળતા આવી છે તો એનો દીકરો અહંકાર પણ આવશે. અને એટલા માટે આ જીવનમાં પ્રભુ જ્યારે પણ સફળતા આપે ને ત્યારે વધારે ને વધારે વિનમ્રતાથી રાખવું, વધારે ને વધારે વિનમ્ર બનવું. અને જેટલી સફળતા પ્રભુ આપે એટલા વધારે વિનમ્ર બનશો તો આ જગતમાં ટકી શકાશે. કારણ કે જો સક્સેસ આવ્યું તો પછી એનો અહંકાર પણ આયા વિના રહેશે નહીં. અને જો અહંકાર ઘૂસ્યો તો ક્યાંથી ક્યાં આવી જઈશું એનો કોઈ ભરોસો નહીં. નવમી પત્નીનું નામ છે બુદ્ધિ. અને બુદ્ધિને જે પુત્ર થયો એનું નામ અર્થ. અર્થ કોને મળે? જેની પાસે બુદ્ધિ હોય. 10મી પત્નીનું નામ છે મેધા. મેધા એટલે ધારણ કરવા વાળી બુદ્ધિ. એને પુત્રી થઈ, એનું નામ સ્મૃતિ. 11મી પત્નીનું નામ છે તિતિક્ષા. તિતિક્ષા એટલે સહન શક્તિ. અને એને જે પુત્ર થયો એનું નામ છે ક્ષેમ. મળેલી વસ્તુ સચવાયેલી કોની પાસે રહે? કે જેની પાસે સહન શક્તિ છે. જો કોઈ વ્યક્તિ બહુ સહન કરતો હોય ને તો આપણે માની લઈએ કે આ ઢીલો છે, કે આ વધારે બહુ કંઈ કરતો નથી. પણ દુનિયામાં ક્રોધ કરી દે, દુનિયામાં રિએક્ટ કરી દે, એના કરતા પણ જે સહન કરી શકે ને એની શક્તિ અપાર હોય છે. ઘણીવાર જ્યારે આપણને ક્રોધ આવે અને કોઈ વ્યક્તિ બહુ ક્રોધ કરતો હોય તો આપણને લાગે કે જો આ બહુ પાવરફુલ છે. અરે જ્યારે વ્યક્તિ ક્રોધ કરતો હોય તો એ પોતે પોતાના કંટ્રોલમાં ન હોય તો પછી એનો પાવર ક્યાંથી કાઢવામાં આવે? અને એટલા માટે ધર્મની 12મી પત્નીનું નામ છે રીમ. રીમ એટલે લજ્જા. અને એને પુત્ર થયો એનું નામ પ્રસય. અને ધર્મની 13મી પત્નીનું નામ છે મૂર્તિ. અને એને જે બાળક થયા એ નર નારાયણ છે. અને એમની 16મી કન્યા જે થઈ એનું નામ સતી. અને એમના લગ્ન કર્યા શિવજી સાથે. પણ એકવાર થયું એવું કે દેવસત્રની અંદર જ્યારે દક્ષ પ્રજાપતિ પધાર્યા એમને જોઈને બધા ઊભા થયા, પણ શિવજી ઊભા ન થયા. પ્રભુના ભજનમાં હતા, મગ્ન હતા. અને જ્યારે શિવજી ઊભા ન થયા અને દક્ષ પ્રજાપતિને આ વાત ન ગમી, પોતાનું અપમાન લાગ્યું અને કહેવા લાગ્યા, જુઓ તો ખરા, આ તો સ્મશાનમાં રહેવા વાળા છે અને એમને મારા હરણના નેત્રો જેવા જેના નેત્ર છે એવી કન્યાના લગ્ન એમની સાથે કરાવી દીધા. પણ એટલો વિવેક પણ નથી કે જ્યારે સસુર આવ્યા છે તો ઊભા થઈને માન આપવું જોઈએ. જાઓ, તમે મારું અપમાન કર્યું છે તો હું શ્રાપ આપું છું કે આજ પછી કોઈ યજ્ઞના અંદર આપનો ભાગ કાઢવામાં નહીં આવે. સામે શિવજીના ગણોએ પણ શ્રાપ આપ્યો, તત્વથી વિમુખ થશો, બકરાના મુખવાળા થશો. અને કહેવાય સંસારમાં યજ્ઞો થવાના બંધ થઈ ગયા. બોલે કેમ? બોલે યજ્ઞ કરી અને શિવજીને આમંત્રણ ના આપીએ તો પણ તકલીફ, અને યજ્ઞ કરી અને શિવજીને આમંત્રણ આપીએ તો દક્ષ પ્રજાપતિ નારાજ થાય. એના કરતા યજ્ઞ કરવા જ નથી. અને જ્યાં યજ્ઞ થવાના બંધ થયા, દક્ષ પ્રજાપતિએ વિચાર કર્યો, મેં શિવજીને શ્રાપ આપ્યો છે, એ તો યજ્ઞ થાય અને એમને આમંત્રણ ન આપીએ તો ખબર પડે કે મેં શ્રાપ આપ્યો છે. પણ આ તો યજ્ઞ થવાના બંધ થયા, તો કોઈ વાંધો નહીં, હું યજ્ઞ કરીશ અને યજ્ઞમાં બધાને બોલાવીશ.
પણ નહીં બોલાવું તો મારી દીકરી અને જમાઈને નહીં બોલાવું. અને જ્યાં યજ્ઞનું આયોજન કર્યું અને સતી જુએ છે કે આકાશમાં દેવતાઓ વિમાનોમાં બેસી બેસી યજ્ઞના દર્શન કરવા માટે જાય છે. સતીના મનમાં પણ ઈચ્છા જાગી કે પિતાને ઘેર યજ્ઞ છે તો દીકરીએ તો પહેલા પહોંચવું જોઈએ. અને આવીને શિવજીને કહે છે કે પ્રભુ, આપના સસુરને ઘેર યજ્ઞ છે અને મારી એવી ઈચ્છા છે કે આપની સાથે હું પણ યજ્ઞના દર્શન કરવા માટે જાઉં. શિવજીએ કહ્યું, જો આપણને બોલાવવા હોત તો આપણને પણ આમંત્રણ આવ્યું હોત, પણ આમંત્રણ નથી આવ્યું. આગળ શું કહું? સતી કહે છે, અરે આપ તો પરમ જ્ઞાની છો, આપ તો જ્ઞાનના સ્ત્રોત છો. હું આપને કેવી રીતે સમજાવી શકું કે શાસ્ત્રો પણ કહે છે કે આટલી જગ્યાએ જવા માટે આમંત્રણની આશા ન રખાય. પતિને ઘેર જવું હોય, પિતાને ઘેર જવું હોય, ગુરુને ઘેર જવું હોય, સત્સંગમાં જવું હોય, દર્શન કરવા જવું હોય, એમાં આમંત્રણની આશા ન રખાય. એમાં તો સૂચના મળે એ ઘણું છે. તો આપણે પારકા થોડી છે, એ આપણા પિતા છે અને એમને ઘેર યજ્ઞના દર્શન કરવા જવું છે, તેમાં શું આપત્તિ? શિવજીએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ સતીએ સ્ત્રી હટ પકડી છે. એ કે કંઈ પણ થઈ જાય, મારે તો આજે યજ્ઞના દર્શન કરવા માટે જવું છે. અને શિવજી સમજી ગયા કે આજે જો સતી જશે તો પાછા નહીં આવી શકે. શિવજીએ કહ્યું, જો દેવી, મને એવું લાગે છે કે આજે તમે જશો તો કદાચ જીવતા પાછા નહીં આવી શકો. પણ સતીએ કહ્યું, કંઈ પણ થાય, મારે તો યજ્ઞના દર્શન કરવા જવું છે. ને ત્યારે શિવજી સમજી ગયા કે આજે સતી જ્યારે જવાના છે એ એમની છેલ્લી યાત્રા છે. માટે સતીને કહ્યું કે નંદી ઉપર બેસીને જાઓ. નંદી ઉપર બેસીને જવાનું કેમ કહ્યું? કારણ કે નંદી એટલે બળદ અને બળદ એટલે ધર્મ. અને શિવજી જાણે છે કે આજે સતી જશે એ એમના જીવનની છેલ્લી યાત્રા છે. ને જ્યારે માણસ એના જીવનની છેલ્લી યાત્રામાં જાય છે તો ભેગું કાંઈ નથી આવતું, જીવનમાં કરેલું ધર્મ જ જોડે આવે છે. માટે બળદ ઉપર બેસીને જવાનું કહ્યું. ને જ્યાં સતી એ યજ્ઞના અંદર આવ્યા, શું જોયું? પિતા સામે બેઠા છે, પણ જ્યાં પિતાથી વાત કરવા ગયા, પિતાએ ચહેરો ફેરવી લીધો. સતીને લાગ્યું, હું તો યજ્ઞના દર્શન કરવા આવી છું, દર્શન કરીને ચાલી જઈશ એમ વિચાર કરી અને જ્યાં દર્શન કરવા ગઈ અને શું જોયું? ત્યાં બધા દેવોનો ભાગ કાઢેલો છે, પણ શિવજીનો ભાગ કાઢ્યો નથી. અને પોતાના પતિનું અનાદર જોયું, સહન ન કરી શકી અને કહેવા લાગી કે હે પિતા, યદિ તારા અન્નની ઉપર મારા પતિનો અધિકાર ન હોય તો તમારા જ અન્નથી પોષાયેલા આ દેહની ઉપર એમનો અધિકાર કેવી રીતે હોઈ શકે? અને પોતાના પતિનો અનાદર સહન ન થવાને કારણે એ જ વખતે સતીએ પોતાના પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કર્યો અને જેવી રીતે કપૂરની ગોળી બળે એવી રીતે સતીનું દેહ બળવા લાગ્યું. અને જ્યાં સતીને બળતા જોયા, શિવજીના ગણોએ આક્રમણ કરવાનો પ્રયત્ન કર્યો, પણ ભૃગુએ દક્ષિણાગ્નિ હોમ કર્યો અને કરોડો રઘુ નામના દેવો પ્રગટ્યા અને અગ્નિ લઈ લઈને શિવજીના ગણોને મારવા લાગ્યા. અને શિવજીના ગણો ભાગતા ભાગતા શિવજી પાસે આવ્યા, કહેવા લાગ્યા, પ્રભુ અનર્થ થયો, અનર્થ થયો. બોલે, શું થયું? કે આપનો અનાદર સહન ન થવાને કારણે સતીએ દાહ કર્યો છે. અને જ્યાં આ સમાચાર શિવજીને મળ્યા, માનો તૃતીય નેત્ર એમનું ખોલ્યું, પોતાની જટા ખોલી, જટાને પછાડી અને એમાંથી વીરભદ્રને પ્રગટ કર્યો અને કહું, જાઓ. અને જઈને દક્ષિણા યજ્ઞનો વિધ્વંસ કરવા લાગ્યો. અને જ્યાં વીરભદ્રને મોકલ્યો, ચારો તરફ ધૂળની ડમરીઓ ઉડવા લાગી, આકાશમાં હાહાકાર થવા લાગ્યો. અને જ્યાં વીરભદ્ર આવી રહ્યો છે અને શિવજી એવા ક્રોધમાં शैल सुंग सम विशाल जटा झूठ चंद्रभाल गंग की तरंग मान विमल नीर गाजे लोचन त्रय लाल लाल चंदन की बोरी बाल कुमकुम सिंदूर गुलाल भ्रुकुटी वरसाजे रुंडन की कंठ माल भीषण हृदय खुशाल स्फटिक जाल रुद्रमाल हरदयाल नाचे बम 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 डमरू बाल नाद भैर स्वर सुसाज शंकर महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे. જ્યાં વિપ્ર આવ્યો અને જ્યાં દક્ષિણા યજ્ઞની અંદર પ્રવેશ કર્યો, કોઈની આંખ ફોડી, કોઈના કાન તોડ્યા અને દક્ષ પ્રજાપતિના બંને કાનોને પકડીને એવી રીતે મુખ ફેરવ્યું કે મુખ ધડથી અલગ થયું અને મુખ લઈને અગ્નિમાં હોમી દીધું. બધા કહે, અરે મુખ હોમી દીધું, હવે યજ્ઞ પૂર્ણ કેમ કરીને થશે? બોલે, મુખ ગોતવા જાઓ તો બકરાનું મુખ મળ્યું અને બકરાનું મુખ લઈને આવ્યા.
દક્ષ પ્રજાપતિને લગાવવામાં આવ્યું અને યજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યો. આ સતી ચરિતને સંક્ષિપ્તમાં શ્રવણ કરી આગળ અર્થ પ્રકરણમાં ધ્રુવજીની કથા આવે છે અને કહે, મનુ મહારાજને 2 પુત્ર છે, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. અને ઉત્તાનપાદ રાજાને 2 રાણીઓ છે, એક સુરુચિ અને બીજી સુનીતિ. હવે ઉત્તાનપાદ રાજાને સુરુચિ તો બહુ વાલી છે, પણ સુનીતિ ગમતી નથી. સુરુચિને જે પુત્ર થયો એનું નામ ઉત્તમ અને સુનીતિને જે પુત્ર થયો એનું નામ ધ્રુવ. જો હું ઘણીવાર કહેતો હોઉં છું કે આ કથા માત્ર કોઈ પૌરાણિક કથા નથી. આ ઉત્તાનપાદ રાજા કોણ છે? બોલે, અહીંયા બેસેલો પ્રત્યેક મનુષ્ય એ ઉત્તાનપાદ રાજા છે. અને ઉત્તાનપાદ કોને કહેવાય? જેના પગ ઉપર અને માથું નીચે હોય એને કહેવાય ઉત્તાનપાદ. અને કહેવાય જ્યારે બાળક માના ગર્ભની અંદર હોય ને તો આ જ દશાની અંદર હોય. માનો જીવ માત્ર એ ઉત્તાનપાદ રાજા છે. અને પ્રત્યેક ઉત્તાનપાદ રાજાને 2 રાણીઓ છે. બોલે, કઈ કઈ? એક તો સુરુચિ અને બીજી સુનીતિ. સુરુચિ એટલે મનનો અવાજ અને સુનીતિ એટલે આત્માનો અવાજ. પણ દરેક ઉત્તાનપાદ રાજાને આ સુરુચિ તો ગમે છે, પણ સુનીતિ ગમતી. જો સુનીતિ એટલે આત્માનો અવાજ, એ આપણને કહે ને કે આપણાથી આવું ન થાય, આપણે આવું ન કરાય, આપણે આ રસ્તે ન જવાય. એમ જ્યારે આપણને આપણી આત્મા એટલે કે સુનીતિ કહેતી હોય, ત્યાં જ સુરુચિ આપણને સલાહ આપે, અરે આવું બધું વિચાર ન કરાય. આખી દુનિયા જો આવું જ કરતી હોય તો પછી આપણે પણ કરવામાં. વાહ, કેવા સરસ જવાબ આવ્યા. જ્યારે આખી દુનિયા ખોટું કરી રહી છે તો પછી આપણે કરવામાં શું વાંધો? અને જ્યારે આ સુરુચિ સલાહ આપે ને તો એ સલાહ આપણને બહુ પ્રેક્ટિકલ લાગે. આ સુનીતિ સલાહ આપે ને એ આપણને બહુ ઓર્થોડોક્સ લાગે કે આ જમાનામાં ન ચાલે. અને સુરુચિ જ્યારે સલાહ આપે તો એ આપણને બહુ પ્રેક્ટિકલ લાગે. અને કહેવાય સુરુચિને જે પુત્ર થયો એનું નામ છે ઉત્તમ. ઉત એટલે પ્રભુ, અને પ્રભુ પ્રત્યેનું અજ્ઞાન એને કહેવાય ઉત્તમ. અને સુનીતિને જે પુત્ર થયો એનું નામ છે ધ્રુવ. અને ધ્રુવ કોને કહેવાય? જે હંમેશા રહેવા વાળું છે, એ ભગવત સત્સંગ એને કહેવાય ધ્રુવ. પણ એક દિવસ થયું એવું, ઉત્તાનપાદ રાજા સિંહાસન ઉપર બેઠા હતા અને ઉત્તમ એમના ખોળામાં હતો અને ઉત્તમને રમાડતા હતા. જો આ દ્રશ્ય વિચાર કરજો, ઉત્તાનપાદ રાજા એટલે જીવ, અને જીવના ખોળામાં હમણાં કોણ છે? બોલે ઉત્તમ. અને ઉત્તમ એટલે પ્રભુ પ્રત્યેનું અજ્ઞાન. જીવરૂપી ઉત્તાનપાદ રાજા પ્રભુ પ્રત્યેના અજ્ઞાન સાથે રમણ કરતો હતો. અને એ જ વખતે નાનકડા ધ્રુવજી આવ્યા અને ધ્રુવજીના મનમાં ઈચ્છા જાગી કે જેવી રીતે મારા પિતા મારા ભાઈને ખોળામાં બેસાડીને રમાડે છે, એવી રીતે મને તો ક્યારે વાલ કરતા નથી. શું હું એમનો પુત્ર નથી? નાનકડા 5 વર્ષના ધ્રુવજીના મનમાં આ વાત આવી. ચાલતા ચાલતા આગળ આવ્યા અને પિતાને બંને હાથ ઉપર કરીને કહે, પિતાજી મને પણ આપના ખોળામાં લો. અને જ્યાં ધ્રુવજી આગળ આવ્યા એમને જોઈને ઉત્તાનપાદ રાજાના મનમાં પણ પ્રેમ જાગ્યો. આવ બેટા આવ, એમ કરીને જ્યાં ધ્રુવજીને લેવા જાય ત્યાં જ સુરુચિ આવી અને ધ્રુવજીનો હાથ પકડીને એમને દૂર કરી દીધા. અરે તું રાણીનો નહીં, તું તો દાસીનો પુત્ર છે, દાસીનો. અને જો તારે પિતાના ખોળામાં બેસવું છે તો વનમાં જા, વનમાં જઈને તપ કર. અને જ્યારે પ્રભુ પ્રસન્ન થાય એમનાથી માંગજે કે આગલે જન્મે તને મારા કોખે જન્મ આપે તો તને પિતાનો ખોળો મળશે. અને નાનકડા ધ્રુવજીને જ્યારે દૂર કર્યા, આંખોમાં આંસુ આવી ગયા. પણ જો આ ઘટના ક્યારેક ઇતિહાસમાં ઘટી હતી એવું નથી. આ ઘટના આજે પણ આપણા ઘરમાં રોજ ઘટે છે. જ્યારે જ્યારે પણ આ જીવરૂપી ઉત્તાનપાદ રાજા ધ્રુવજી રૂપી સત્સંગને અપનાવવા માટે જાય, ધ્રુવજી રૂપી ભગવત નામને અપનાવવા માટે જાય, ત્યારે ત્યારે સુરુચિ આવીને એને હાથ પકડી દૂર કરી દે છે. પ્રભુની સેવા કરવા બેઠા હો અને ફોનની ઘંટી વાગે, સમજી લેવાનું સુરુચિ આવી. સેવામાં બેઠા હો અને ફોનની ઘંટી આવે તો તરત ભાગીને જવું પડે કે નહીં બહાર?
ત્યારે માનવાનું કે જો સુરુચિ આવી અને હાથ પકડીને બહાર લઈ ગઈ, તો ત્યાં તો એકવાર આવી હતી, પણ આપણા ઘરે તો રોજ આવે છે. અને જ્યારે ધ્રુવજી રડતા રડતા માની પાસે ગયા, માં કે બેટા કેમ રડે છે? બોલે સુરુચિ માએ કહ્યું કે તું રાણીનો નહીં, તું તો દાસીનો પુત્ર છું, અને જો પિતાના ખોળામાં બેસવું છે તો વનમાં જઈને તપ કર, પ્રભુને પ્રસન્ન કર, અને એ તને વરદાન આપશે તો તને પિતાનો ખોળો મળશે. અને જ્યારે આ સાંભળ્યું, સુર નીતિએ મનોમન સુરુચિને અભિનંદન પણ આપ્યા અને કહ્યું બેટા તારી માએ બિલકુલ સાચું કહ્યું છે કે यदि પ્રભુને પ્રસન્ન કરીશ તો જીવનમાં જે જોઈએ છે એ તું પામીશ પણ ખરા. અરે આ પિતાના ખોળામાં બેસવા માટે તું કેમ તડપે છે? આ પિતાના ખોળામાં બેઠો તો તને કોઈ ને કોઈ તો ઊભો કરી જ દેશે, પણ તારે બેસવું હોય તો જઈને તારા સાચા પિતા પ્રભુના ખોળામાં બેસ. જો ત્યાં એકવાર તને સ્થાન મળી ગયું તો આ દુનિયામાં કોઈની તાકાત નથી કે ત્યાંથી તને ઉપાડી શકે. અને નાનકડા ધ્રુવજીને વનમાં જવાની આજ્ઞા આપી દીધી. અને નાનકડા 5 વર્ષના ધ્રુવજી જ્યારે ચાલતા ચાલતા વનમાં જઈ રહ્યા છે, રસ્તામાં નારદજી મળ્યા અને નારદજી કહેવા લાગ્યા, અરે ધ્રુવજી ક્યાં જાય છે? બોલે વનમાં જાઉં છું. બોલે કેમ? બોલે પ્રભુને પ્રસન્ન કરવા માટે. નારદજી કે જો બેટા જ્યાં તું જઈ રહ્યો છે ને એ ઘર નથી, વન છે, વન. અહીંયા તને ભૂખ લાગે છે તો તને જમાડવા વાળી તારી માં તારી પાસે છે. તને નિંદર નથી આવતી તો વાર્તા કહીને સુવાડવા વાળી તારી માં તારી પાસે છે. જ્યારે વનમાં જઈશ તો તને કોણ ખવડાવશે, કોણ પીવડાવશે? ત્યારે ધ્રુવજી કહે જેના ભરોસે મેં ઘર છોડ્યું છે, હવે મારી ચિંતા એ કરવા વાળા છે, હું મારી ચિંતા કેમ કરું? અરે ગાય છૂટી ફરતી હોય તો બધી ચિંતા એના માથે હોય, ક્યાં ખાઈશ, ક્યાં પીશ. પણ જ્યારે કોઈ ગોવાળિયાની ગૌશાળામાં જઈને બંધાય ત્યારે ગાય તો નિશ્ચિંત થઈ જાય, કારણ કે એની બધી ચિંતા પેલો ગોવાળિયો કરે છે. એમ જ્યાં સુધી જીવ પોતાના બલબૂતા પર ચાલતો હોય ત્યારે બધી ચિંતા એણે પોતાની કરવી પડે. પણ જ્યારે ભગવાનના ભરોસે એણે આ ઘર છોડ્યું, હવે ચિંતા પ્રભુ કરે. નારદજી પણ પ્રસન્ન થયા એને મંત્ર આપીને કહ્યું કે જાઓ મધુવનમાં જાઓ અને આ દ્વાદશ મંત્ર દ્વારા પ્રભુની આરાધના કરજો. અને મધુવન એ છે જ્યાં પ્રભુ નિત્ય લીલા કરે છે. ચાલતા ચાલતા મધુવનમાં શ્રી અમનાજીના તટ પર આવ્યા અને આ દ્વાદશ મંત્રથી રોજ પ્રભુનો જપ કરે છે. 3 દિવસ પછી જે ફલ પડેલા હોય એનો આહાર લે છે અને જપ કરતા કહે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્રાય, વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્રાય, વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્રાય, વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્રાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એમ કરતા કરતા 6 મહિના વ્યતીત થયા. ધ્રુવજીએ પોતાના શ્વાસો ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો અને કહેવાય કે 6 મહિના પછી શ્વાસો ઉપર વિજય પ્રાપ્ત કરી, જ્યાં પોતાના પગના અંગૂઠા વડે પૃથ્વીને દબાઈ જેમ એક નાનકડી નૌકા ઉપર ગજરાજ સવાર થયા હોય અને આખી નૌકા ડોલવા લાગે એમ આખી પૃથ્વી ડોલવા લાગી. ને જ્યાં ધ્રુવજીએ પોતાના શ્વાસ રોક્યા, આ સૃષ્ટિના બધા જીવોના શ્વાસ રોકાઈ ગયા, બધા વ્યાકુલ થયા, પ્રભુ પાસે ગયા. ત્યારે પ્રભુ નીચે ગરુડજી પર વિરાજમાન થઈને પધાર્યા, પણ ધ્રુવજી તો આંખો બંધ કરી હૃદયમાં પ્રભુના દર્શન કરી રહ્યા છે. ભગવાન કે હું આની સામે આવીને ઊભો છું, પણ એ ભીતર જોઈ રહ્યો છે. ભીતરનું સ્વરૂપ ઓઝલ કર્યું. ધ્રુવજી વ્યાકુલ થયા, દર્શન કર્યા પ્રભુના, સ્તુતિ કરવાનું મન થયું પણ યાદ નથી આવતી. ભગવાને જાણ્યું એમના સરસ્વતીજી સુષુપ્ત થયા છે અને પોતાના શંખનો સ્પર્શ ધ્રુવજીના કપોલને કરાયો ને ત્યારે ધ્રુવજીએ સ્તુતિ કરી, યોંત પ્રવિશ્યમો સ્વાસ્મિનામ પ્રસુપ્તામ સંજીવયત સુધામનામ.
અને જ્યાં સ્તુતિ પ્રભુની કરી અને પ્રભુએ 36,000 વર્ષ સુધી રાજ્ય આપ્યું અને પોતાના નિત્ય દર્શન થાય એવો ધ્રુવ લોક આપ્યો. હવે જો જ્યારે ભગવાને રાજ્ય આપ્યું ત્યારે ધ્રુવજી કહેવા લાગ્યા, પ્રભુ મને રાજ્ય નથી જોઈતું. જ્યારે પ્રભુ આપનું દર્શન કરતો હતો, જ્યારે આપનું આરાધન કરતો હતો ત્યારે મનમાં લાલસા હતી, પણ આપના દર્શન કર્યા પછી હવે પ્રભુ આપનાથી કાંઈ જોઈતું નથી. ભગવાન કહે કે મારા ભક્તો મારી પાસે કોઈ કામના કરતા નથી, તો પણ હું એને આપું છું. બોલે કેમ? જેમ એક કોઈ સ્ત્રી એના નાનકડા 6 મહિનાના બાળકને લઈને કોઈ પ્રસંગમાં જાય, એ બાળકને ખબર નથી હોતી મારી સાથે શું થઈ રહ્યું છે, પણ એ માં એને સુંદર તૈયાર કરે, નવા વસ્ત્રો પહેરાવે, સુંદર એને સજાવીને લઈ જાય. એ બાળકને ખબર નથી પડતી કે મારી સાથે શું થાય છે, પણ માં એમ ચાહે છે કે આખી દુનિયા જુએ કે જો મારો લાલો કેવો સુંદર છે. એમ ભગવાન કહે મારા ભક્તો મારી પાસે કોઈ ઈચ્છા રાખતા નથી, તો પણ હું એમને એવું દુર્લભ આપું છું કે આખી દુનિયા જુએ કે જે મારા ચરણોને પકડીને બેસે છે, હું એને કેવી રીતે સાચવું છું. અને એ વસ્તુ પણ ધ્રુવજીના ચરિત્રથી આપણને ફલીભૂત કરીને બતાવી. એ જ વંશમાં આગળ જતા મહારાજ પૃથુ થયા અને પૃથુ રાજાએ 100 અશ્વમેધ યજ્ઞોનો સંકલ્પ કર્યો હતો. અને જ્યારે 100 અશ્વમેધ યજ્ઞ થતો હતો તો 100 અશ્વમેધ યજ્ઞ પૂરા થાય તો એમનું પુણ્ય એટલું થઈ જાય કે ઇન્દ્રએ પોતાનું સિંહાસન ખાલી કરી અને એમને આપવું પડે. અને એ વાત ઇન્દ્રને ગમી નહીં અને ઇન્દ્રએ વારે વારે યજ્ઞમાં ભંગ પાડ્યો. ખબર પડી કે આ કોણ કરે છે? બોલે ઇન્દ્ર. તો પૃથુ રાજાએ કહ્યું કે એવા મંત્ર બોલો કે ઇન્દ્ર પણ આવીને પડે યજ્ઞમાં. હવે ઇન્દ્રનું સિંહાસન હલવા લાગ્યું. ભયભીત થઈને ગયો પ્રભુ પાસે અને કહે પ્રભુ મારી રક્ષા કરો. ત્યારે બ્રહ્માજી આવ્યા અને પૃથુ રાજાને સમજાવે છે, અરે જે ઇન્દ્રને આહુતિ આપણે આપતા હોઈએ એને જ અગ્નિમાં હોમી દેશો તો પછી આ યજ્ઞ થશે કેવી રીતે? બોલે યજ્ઞ કરીને તારે શું કંઈક પામવું છે? બોલે ના, મારે તો પ્રભુની પ્રસન્નતા જોઈએ છે. તો પછી બીજાની સમસ્યા થાય એવું કેમ કરે છે? એવું કર, યજ્ઞને આમ જ રહેવા દે, બ્રાહ્મણોને દક્ષિણા આપી દે અને આ યજ્ઞને એમ જ પૂર્ણ કરી દે. અને જ્યારે નિષ્કામ ભાવથી આવી રીતે યજ્ઞ પૂર્ણ કર્યો, ભગવાન પધાર્યા અને ભગવાને પૃથુ રાજાને 3 વરદાન માંગવાનું કહ્યું અને કહ્યું, જો પૃથુ હું બહુ પ્રસન્ન છું, તમે કંઈક માંગો. ને ત્યારે પૃથુ રાજાએ સૌથી પહેલું વરદાન માંગ્યું કે પ્રભુ એવી કૃપા કરો કે આપની કથા સાંભળવા માટે મને 10,000 કાનોનું સામર્થ્ય મળે. જ્યારે પ્રભુ ગમે ત્યાં પણ આપની કથા થતી હોય, હું મારા કાનોથી નહીં પણ મારા રોમે રોમથી આપની કથા સાંભળું, એવી કૃપા કરો. અને બીજી વસ્તુ માંગવાની કહી અને ત્યારે પૃથુ રાજાએ માંગ્યું કે પ્રભુ એવી કૃપા કરો કે જીવનમાં આપ મને જે પથ ઉપર લઈ જવા માંગતા હો, હું એ જ પથ પર ચાલું, બીજે ક્યાંય ન જોઉં. જો જીવનમાં આપણે સુખ અને દુઃખ કહેતા હોઈએ ને, સુખ અને દુઃખ શું છે? જે આપણે આપણા માટે વિચાર્યું હતું એ જ વસ્તુ પ્રભુ આપણને આપે તો એને આપણે સુખ માનીએ. અને આપણે આપણા માટે વિચારીને કંઈક બેઠા હતા અને પ્રભુએ બીજું કંઈક આપ્યું તો આપણે એને દુઃખ માનતા હોઈએ છે. પણ અહીંયા પૃથુરાજા કહે પ્રભુ જીવનમાં જે પથ ઉપર આપ મને લઈ જવા માંગો એનાથી અતિરિક્ત પ્રભુ હું ક્યાંય ન જાઉં, એ વરદાન મને આપો. અને સાચા અર્થમાં ઘણીવાર હમણાં શું થઈ રહ્યું છે એ આપણને દેખાય છે, પણ આગળ શું થવાનું છે એ આપણા પ્રભુ જાણે છે. તો જીવનમાં આપણું ધાર્યું થાય એ ઉત્તમ કે જીવનમાં એમનું ધાર્યું થાય એ ઉત્તમ? આપણા હિતનો વિચાર વધારે કોને છે, આપણને કે આપણા પ્રભુને છે? હા, આપણા સુખનો વિચાર અને આપણું કલ્યાણ શેમાં છે એ આપણને વધારે ખબર કે આપણા પ્રભુને? કારણ કે હમણાં શું થઈ રહ્યું છે આપણે જાણીએ છીએ, પણ ભવિષ્યમાં શું થવાનું છે એ પ્રભુ જાણે છે. અને એટલા માટે તો આપણે ત્યાં કહેવાય ને કે વૈષ્ણવોએ આ 2 શબ્દો હંમેશા યાદ રાખવાના. આપણું ધાર્યું થાય તો બોલવાનું હરી કૃપા, અને આપણું ધાર્યું ન થાય તો માનવાનું હરી ઈચ્છા. જ્યારે આપણું ધાર્યું થાય ત્યારે માનવાનું એમાં પ્રભુની કૃપા છે, અને આપણું ધાર્યું ન થાય તો પણ પ્રભુને ધન્યવાદ માનવાનો કે સારું થયું પ્રભુ, મારું ધાર્યું નહીં થયું. એનો મતલબ એમ કે આપે જે મારા માટે ધાર્યું હશે ને
એ જ થશે અને એમાં જ મારું કલ્યાણ હશે. અને એ વિચાર આવી જાય ત્યારે સાચા અર્થમાં આપણે ધાર્મિક કહેવાઈએ. અને એટલે તો આપણા ભક્તોએ કહ્યું છે ને, બહુ સુંદર કહ્યું છે કે પ્રભુ એવી કૃપા કરો કે જે પથ ઉપર આપ મને લઈ જવા માંગતા હો હું એ જ પથ પર ચાલું. જીવનમાં સમસ્યાઓ કેમ થાય છે? પ્રભુ આપણને કોઈક જગ્યાએ લઈ જવા માંગે છે પણ આપણે હટ કરીને બેઠા છે કે ના મારે તો આ જ કરવું છે. પ્રભુ કેટલા અવસરો આપણને સામે બતાવે છે કે હું તને અહીંયા લઈ જવા માંગુ છું, હું તને સુખી કરવા માંગુ છું, હું તને સફળ કરવા માંગુ છું. પણ ઘણીવાર આપણે એ વાતને સમજી શકતા નથી. પેલો નારદજીએ એકવાર પ્રભુની પાસે આવીને કહ્યું કે પ્રભુ આપનું એક વિધાન મારા સમજમાં નથી આવતું. બોલે શું? કે જ્યારે માણસ દુખી હોય તો આ બધા પ્રકારના દુઃખો એને જ કેમ આપો છો? વિચારો, કોઈ વ્યક્તિ ટેન્શનમાં હોય તો શારીરિક, આર્થિક, માનસિક એ બધી વિપત્તિઓ, એ બધા કષ્ટ એના જ માથે કેમ? આપને પ્રભુ બીજા દેખાતા નથી? ત્યારે પ્રભુએ કહ્યું, નારદજી હું આપનો જવાબ તો આપીશ પણ એવું કરો, મને એક ઈંટ જોઈએ છે, તમે ક્યાંકથી ઈંટ લઈ આવો. નારદજી ચાલતા ચાલતા ઈંટ ગોતવા માટે ગયા અને શું જોયું? સામે એક રાજાનો મહેલ હતો અને મહેલની બિલકુલ સામે એક તૂટેલું ફૂટેલું ખંડર હતું જે એક જ ઈંટ ઉપર ટકેલું હતું. તો નારદજીએ મહેલમાંથી ઈંટ ન કાઢી પણ જે પેલું ખંડર તૂટેલું હતું અને એક જ ઈંટ ઉપર ટકેલું હતું એ જ ઈંટને ખેંચી અને આખું ખંડર પડ્યું નીચે. નારદજી ઈંટ લઈને આવ્યા અને પ્રભુને કહેલો, પ્રભુ ઈંટ લઈને આવ્યો. પ્રભુ કે નારદજી તમે કયો પ્રશ્ન મને પૂછ્યો હતો? બોલે એ જ કે જ્યારે માણસ દુખી હોય તો આપ બધા પ્રકારના દુઃખો એના માથે જ કેમ નાખો છો? બીજા આપને દેખાતા નથી? ત્યારે ભગવાન કહે, નારદજી જ્યારે મેં આપને ઈંટ લેવા માટે મોકલ્યા તો રાજાનો સુંદર મહેલ હતો, એમાંથી આપે ઈંટ ન કાઢી પણ જે તૂટેલો ફૂટેલો ખંડર હતો અને એક જ ઈંટ ઉપર ટકેલો હતો એ જ ઈંટ ખેંચી આખું ખંડર પડ્યું. તો જે દુખી હતો એને તમે વધારે દુખી કેમ કર્યો? નારદજી કહે, પેલો મહેલ તો સરસ સુંદર બનેલો હતો પણ આ ખંડર હતું કઈ કામનું નહોતું અને એક ઈંટ ઉપર ટકેલું હતું. માટે એ જ ઈંટ મેં એટલા માટે ખેંચી કે જૂનું ખંડર ત્યાં તૂટે તો કંઈક નવું નિર્માણ થાય. તો પ્રભુ કહે કે જ્યારે કોઈક દુખીને જોઉં અને એને વધારે દુઃખ આપું એટલા માટે નહીં કે વધારે દુખી થાય, એટલા માટે કે ત્યાં જૂનું ખંડર તૂટે તો હું જે નવું નિર્માણ એના ઉપર કરવા માંગુ છું એ નિર્માણ કરી શકું. એટલા માટે નવું સર્જન કરવા માટે એને તોડું છું, એને સમાપ્ત કરવા માટે ક્યારે પણ તોડતો નથી. કારણ કે આપણે આપણા જૂના ઢાંચા, જૂના ખંડરથી એટલા અટેચ થઈ ગયા હોય ને કે પોતાની અંદર કોઈ બદલાવ લાવવા માંગતા ન હોઈએ, પોતાની અંદર પોતાની આદતોમાં કોઈ ચેન્જીસ લાવવા માંગતા ન હોઈએ. ત્યારે પ્રભુ એવા પ્રહાર કરી આપણા જૂના વ્યક્તિત્વને તોડી અને ત્યાં નવું નિર્માણ કરે. માટે તો ભક્ત કહે કે પ્રભુ એવી કૃપા કરો કે જીવનમાં જે પથ ઉપર આપ મને લઈ જવા માંગતા હો હું એ જ પદ પર ચાલું. અને એટલે આપણા ભક્તોએ બહુ સુંદર શબ્દો કયા છે, આપણે પણ એક લાઈનનું ગાન કરીશું. જહાં લે ચલોગે વहीं मैं चलूँगा, जहाँ ले चलोगे वहीं मैं चलूँगा, जहाँ नाथ रख लोगे, जहाँ नाथ रख लोगे वहीं मैं रहूँगा, जहाँ ले चलो
ये जीवन समर्पित चरण में तुम्हारे, तुम ही मेरे सर्वस्व, तुम ही प्राण प्यारे, तुम्हें छोड़ कर नाथ, तुम्हें छोड़ कर नाथ, किससे कहूँगा, जहाँ ले चलोगे वही मैं चलूँगा, जहाँ ले चलोगे वही मैं चलूँगा। ભગવાન ઉપર એકવાર ભરોસો કરીને જો જ્યારે ભરોસો આવે ને, જ્યાં સુધી ભરોસો ના આવ્યો હોય આપણે પ્રમાણ માંગવા પડે, ભગવાન ક્યાં છે, કેમ દેખાતા નથી, પણ એકવાર ભરોસો જ્યારે થાય ને ત્યારે વારે વારે ભગવાન આવીને પ્રમાણ આપે કે જો હું તારી સાથે છું, જો હું તારી સાથે છું. કહેવાય ને આર્મીમાં એક કોઈ સૈનિક હતો અને પ્રભુમાં એટલો ભરોસો, આખો દિવસ એના ખિસ્સામાં પ્રભુનું ચિત્ર રાખે. લોકો બધા કહેતા, અરે જો આ પ્રભુનું ચિત્ર રાખીને કોઈ યુદ્ધ નહીં જીતાય, જ્યારે યુદ્ધ જીતવું હશે તો તારા હાથની બંદૂક તને જીતાડશે. એ કહે કે આ મારો ભરોસો છે, મારા પ્રભુ છે અને એને હું મારા હૃદય સાથે રાખીને ચાલું છું. બધા એને સમજાવતા, એની મજાક ઉડાવતા અને કહેવાય કે એકવાર કોઈ સ્પેશિયલ મોટા ઓફિસર એની ટ્રેનિંગ માટે ત્યાં આવવાના હતા અને લોકોએ એને ફરિયાદ કરી હતી કે હા જો આખો દિવસ પ્રભુનું ચિત્ર ખિસ્સામાં રાખે છે બહુ શક્તિશાળી છે, બહુ અનુભવી છે, પણ પ્રભુનું ચિત્ર જોડે રાખે છે. એને સમજાવો કે યુદ્ધ થશે તો પ્રભુ થોડી લડવા આવવાના છે. અને ઓફિસરે એની ફાઇલ પણ વાંચી અને એ જોયું કે આ છે તો બહુ સિન્સિયર, પણ આને કાર ચલાવતા નથી આવડતી. હવે જ્યારે ટ્રેનિંગ માટે આવ્યા ત્યારે કોઈએ કમ્પ્લેન તો કરી હતી અને એ જ સૈનિકને બોલાવ્યો અને કહ્યું કે મેં સાંભળ્યું છે કે આખો દિવસ તું તારા ખિસ્સામાં પ્રભુનું ચિત્ર રાખે છે. એ કહે છે કે હું મારી ડ્યુટી પૂરી નિભાવું છું, પૂરી ટ્રેનિંગ નિભાવું છું, પણ આ મારો ભરોસો છે અને આ મારું કર્તવ્ય છે અને મારા ભરોસા માટે થઈને હું ક્યાંય મારા કર્તવ્યમાં ચૂકતો નથી. ત્યારે પેલા સેનાપતિએ પણ કહ્યું, પેલા ઓફિસરે પણ કહ્યું કે જો તું આખો દિવસ પ્રભુનું ચિત્ર જોડે રાખે છે, તને શું એવું લાગે છે કે જ્યારે યુદ્ધ થશે તો તારા ભગવાન તારા માટે લડવા માટે આવશે? શું તને એવું લાગે છે કે યુદ્ધ થશે તો ભગવાન તારો સાથ આપવા માટે આવશે? એમાં તારી બંદૂક તારો સાથ આપશે? એ નહીં આપે. એ કહે કે મારે કોઈ પ્રમાણની જરૂર પણ નથી, મારો ભરોસો કહે છે કે એ મારી સાથે છે. ત્યારે બધાની સામે પેલા ઓફિસરે કહ્યું, ચાલો આજે આનો ભરોસો જોઈએ કેટલો સાચો છે. એ કહે કે જો મેં તારી આખી ફાઇલ વાંચી છે અને હું જાણું છું કે તને કાર ચલાવતા નથી આવડતી, હું તને આજે એક પરીક્ષા કરું છું અને તું એ કરીને બતાવ તો તું જે કહે એ કરવા હું તૈયાર થઈ જાઉં. તું જે કરે છે કર, હું તને ના નહીં કરું. બોલે શું કરવાનું છે? સામે જે પેલી જીપ ઊભી છે ને, હું જાણું છું તને ડ્રાઈવ કરતા નથી આવડતું, તું એ જીપમાં બેસ અને તારા ભગવાનને બોલાવ અને કહે કે તને મદદ કરે કે જીપ તું ત્યાંથી લઈને અહીંયા સુધી આવી જાય. એ કહે કે મારા પ્રભુ મારી સાથે છે, એના માટે મારે કોઈ દુનિયાને પુરાવા આપવાની જરૂર નથી, મારે દુનિયાની આગળ પ્રમાણ કરવાની જરૂર નથી. હું જાણું છું, મારો આત્મા મને કહે છે કે મારા પ્રભુ મારી સાથે છે. ત્યારે ઓફિસર કે ના, હું જોવા માંગુ છું કે તારો ભગવાન તારો સાથ કેટલો આપે છે. કે તારા ભગવાનને કે તારી સાથે બેસે, તને મદદ કરે અને જીપ ત્યાંથી ચલાવીને અહીંયા લાવ. અને જ્યારે બહુ સંભળાયું ત્યાં જઈને એ જીપમાં બેઠો અને જ્યાં જીપમાં બેસીને ત્યાં સુધી તો પેલા ઓફિસરની આંખોમાં મસ્કરી હતી, પણ જ્યાં જીપમાં એણે ચાવી ભરી અને જીપ સ્ટાર્ટ થઈ અને પેલા ઓફિસરનો ચહેરો ગંભીર થવા લાગ્યો અને જ્યાં સ્ટાર્ટ કરીને એણે ગિયર ચેન્જ કર્યું અને જ્યાં ધીમે ધીમે પેલી જીપ આગળ આવી અને ઓફિસરના આંખોમાંથી આંસુ આવવા લાગ્યા. મનુષ્ય રૂપે આવ્યા, નામ ભરત પડ્યું. એમણે વિચાર કર્યો કે હવે આ જન્મમાં ક્યાંય કોઈમાં ફસાવું નથી અને વ્યક્તિ ક્યાંય ઉલઝે છે તો કેવી રીતે ઉલઝે છે? યા તો વાણી દ્વારા યા દ્રષ્ટિ દ્વારા. તો આ જન્મમાં કોઈની સાથે બોલવું પણ નથી અને કોઈની તરફ દ્રષ્ટિ પણ કરવી નથી. ચૂપચાપ
બેઠા રહેતા અને બધા કોઈ પૂછે જવાબ ના આપે તો બધા કહેવા લાગ્યા આ તો જડ છે, જડ. અને એમ કરતા કરતા નામ પડી ગયું જડ ભરતજી. જ્યાં સુધી માતા પિતા હતા ભાઈઓએ રાખ્યા, અને માતા પિતા ન રહ્યા ભાઈઓએ પણ કહ્યું કે આ કઈ કામનો નથી અને કાઢો ઘરમાંથી. જ્યારે ઘરમાંથી ચાલતા ચાલતા જતા હતા, કેટલાક વનવાસી લોકો એને પકડીને લઈ ગયા. બલિ આપવા જતા હતા ત્યાં સ્વયં ભદ્રકાળીએ પ્રગટ થઈ એમની રક્ષા કરી. અને ચાલતા ચાલતા જ્યારે વનમાં જઈને ભરતજી બિરાજ્યા, એ જ વખતે સિંધુ સૌવીર દેશનો રાજા રહુગણ જ્ઞાન પ્રાપ્તિ માટે કપિલ મુનિના આશ્રમમાં જઈ રહ્યા હતા. અને એ આ જ વનમાંથી પસાર થયા. અને આ જ વનમાંથી પસાર થયા અને જે 4 લોકો પાલખી લઈને જતા હતા એમાંથી એક એટલો થાક્યો હતો કે હવે જો આગળ ચાલીશ તો મને ઉચકવા માટે 4 ખભા જોઈશ. એને વિનંતી કરી, રાજાજી આપ આજ્ઞા કરો તો થોડી વાર જલપાન કરીને પછી આગળ જઈએ. રાજા કહું ઠીક છે, પાલખીને ઉતારો નીચે. અને જ્યાં પાલખીને ઉતારી 4 લોકો જલપાન કરવા ગયા, પણ એક એટલો થાક્યો હતો, વિચાર કરે જો હવે મેં પાલકી ઉચકી તો મને ઉચકવા માટે 4 અર્થી ઉપાવડા જોઈશે. મને ચૂપચાપ ત્યાંથી ભાગી ગયો. હવે રાજાએ કહ્યું બહુ દૂર જવાનું છે, ચલો પાલકી ઉચકો. બધા કે પાલકી કેવી રીતે ઉચકીએ, ચોથો તો ભાગી ગયો છે. રાજા કે વનમાં ફરો, જે પણ મળે ઉચકવા માટે લઈ આવો. અને આ લોકો ચાલતા ચાલતા ગયા તો વનમાં બેસેલા ભરતજી એમને મળ્યા. બોલે આ હૃષ્ટપુષ્ટ છે, આને પકડીને લઈ જાઓ. ભરતજીને લઈને આવ્યા અને સૌથી આગળ પાલકી ઉચકવા માટે ઊભા કરી દીધા. હવે જ્યારે પાલકી ઉચકીને ધીમે ધીમે ચાલે છે તો 3 તો સંસારી છે પણ એક યોગી છે. અને જ્યાં એ જુએ નીચે કે કીડા મકોડા આવે છે તો ભરતજી કૂદકો મારે, અને જ્યાં કૂદકો મારે તો પાલકી ઉછળે, અને જ્યાં પાલકી ઉછળે તો રાજાનું માથું ધડામ કરીને ભટકાય. રાજા કે આ કોણ છે? બધા કે આ ચોથો આવ્યો એ. બીજી વાર થયું, બોલે આ કોણ છે? બોલે આ ચોથો આવ્યો એ. ત્રીજી વાર થયો, કોણ છે? બોલે ચોથો આવ્યો એ. રાજા વિચાર કરે આ ચોથો કોણ છે, મારું ચોથો કરાવીને છોડશે. અને જ્યારે પડદા હટાવીને જોયું તો હૃષ્ટપુષ્ટ દેહવાળા જડ ભરતજીને જોયા અને એમને વ્યંગ કરતા કહેવા લાગ્યા, અરે આ તો બહુ દુબળો પાતળો છે એટલે ઉચકી શકતો નહીં હોય, આ તો એકલો ઉચકવા વાળો છે માટે ઉચકી શકતો નહીં હોય. અને જ્યાં આવા વ્યંગ શબ્દો કયા, જડ ભરતજી બોલ્યા કે આજ સુધી હું ચૂપ રહ્યો પણ આજે ચૂપ નહીં રહું. અને ત્યારે જડ ભરતજી બોલ્યા કે રાજા, પુષ્ટ હોવું શુષ્ક હોવું એ ધર્મ દેહનો છે. હું દેહ નથી, હું આત્મા છું અને મને કોઈ પીડા નથી. અને જ્યારે આ વાત સાંભળ્યા અને રાજાજીને લાગ્યું કે આ વાક્ય, આ શબ્દો કોઈ સાધારણ મનુષ્યના હોઈ ન શકે. પાલકી નીચે ઉતારો. પાલકી નીચે ઉતારી પોતે નીચે ઉતર્યા. પાગલો જેવા સ્વરૂપમાં હતા. એમને પગે પડીને કહે કે આપ કહો, આપ કોણ છો? આપે કહ્યું કે આપને કોઈ પીડા થતી નથી, આપને કોઈ દર્દ નથી, પણ જ્યાં સુધી હું માનું છું કે યદિ શરીરને પીડા થાય તો આત્માને પણ પીડા થવી જોઈએ. બોલે કેવી રીતે? જેવી રીતે એક અગ્નિની ઉપર તપેલી મૂકો, તપેલીમાં પાણી મૂકો અને પાણીમાં ચોખા મૂકો તો સૌથી પહેલા ગરમ શું થશે? ફરી એકવાર, અગ્નિની ઉપર એક તપેલી મૂકો, તપેલીમાં પાણી મૂકો અને પાણીમાં ચોખા મૂકો તો સૌથી પહેલા ગરમ શું થશે? ખાલી ભાઈઓને જવાબ આવ્યા. સૌથી પહેલા ગરમ શું થશે? તપેલી. તપેલી ગરમ થશે પછી શું થશે? હા, પાણી. અને પાણી ગરમ થશે પછી શું થશે? ચોખાનું શું થઈ જશે? ભાત થઈ જશે. તો જેવી રીતે તપેલી ગરમ થાય તો પાણી ગરમ થાય, અને પાણી ગરમ થાય તો ચોખા ભાત બની જાય. તો એવી રીતે દેહ તપે તો મન પણ તપે, અને મન પણ તપે તો આત્માને પણ પીડા થવી જોઈએ. ત્યારે જડ ભરતજી કહે થોડું દ્રષ્ટાંત બદલવા જેવું છે. બોલે કેવી રીતે? એક અગ્નિ ઉપર તપેલી મૂકો, તપેલીમાં પાણી મૂકો અને પાણીમાં પથરા મૂકો તો તપેલી ગરમ થશે, પાણી ગરમ થશે, પણ પથ્થરમાં કોઈ પરિવર્તન આવશે નહીં આવે. બોલે કેમ? પથ્થર નિર્વિકારી છે. એમ આત્મા પણ નિર્વિકારી હોવાને કારણે આ દેહ તપે, મન તપે, પણ આત્મા ઉપર એનો પ્રભાવ આવતો નથી. હમણાં સુધી જડ ભરતજી બોલતા નહોતા, પણ આજે ભવાટવીનું વર્ણન પણ સંભળાવે છે અને કહે આજે મારે બોલવું પડશે, કારણ કે જોતાની સાથે હું સમજી ગયો. જેવી રીતે હરણનું ચિંતન કરતા કરતા હું હરણ બનીને આવ્યો હતો, એવી રીતે મારી સામે બેસેલો રાજા આ બીજો કોઈ નહીં, આ એ જ હરણ છે
જે રાજા બનીને આવ્યો છે. જો આ જન્મમાં આનો ઉદ્ધાર ન કર્યો તો આના ઉદ્ધાર માટે મારે બીજા જન્મો લઈને આવવા પડશે. અને પંચમ સ્કંદના વિરામના ભાગમાં અનેક પ્રકારના નરકોનું પણ વર્ણન કરીને સંભળાવ્યું. અને છઠ્ઠો સ્કંદ પુષ્ટિ લીલા, અને પુષ્ટિ લીલામાં આપણે પ્રવેશ કરીએ. બોલીએ કૃષ્ણ કનૈયા. જ્યારે પંચમ સ્કંદની અંદર અનેક પ્રકારના નરકોનું વર્ણન કરીને સંભળાવ્યું અને પરીક્ષિત તો ભયભીત થઈ ગયા કે નાના અપરાધ થાય તો પણ આવી પીડાઓ માણસે ભોગવી પડે, તો મારાથી તો કેટલો મોટો અપરાધ થયો છે, તો અપરાધનું પ્રાયશ્ચિત કેવી રીતે થાય? તો એના માટે અજામિલનું આખ્યાન સંભળાવે છે અને કહે છે કે ચેત કેવલયા ભક્ત્યા વાસુદેવ પરાયણા અંધમ દુન્વંતિકાસેન નિહાર નિવભાસ્કર. અજામિલનું આખ્યાન પણ સંભળાવે છે અને એ પણ બતાવે છે કે અજામિલ પવિત્ર બ્રાહ્મણ છે, શુદ્ધ છે. પણ એકવાર થયું એવું કે જ્યારે વનમાંથી પસાર થઈને આવતા હતા અને જોયું કે કોઈ યુવાન કોઈ શુદ્રાણી સાથે વિહાર કરી રહ્યો છે, અને જ્યારે આ દ્રશ્ય એને પોતાની આંખોથી જોયું, પ્રયત્ન કર્યો મારે આવું યાદ ન કરવું જોઈએ, મારે આવું ચિંતન ન કરવું જોઈએ. અને ઘણીવાર આપણા શાસ્ત્રો કહે કે ખોટું કર્યું હોય એના કરતાં પણ ખોટું વિચારીએ ને એનો પ્રભાવ આપણા મન ઉપર બહુ મોટો પડે. ઘણા લોકોને લાગે કે ખોટું કરતા તો નથી પણ ખોટું વિચારીએ છે તો શું વાંધો? બોલે ખોટું વિચારીને એનો સીધો પ્રભાવ તમારા મન ઉપર પડી રહ્યો છે. અને એટલા માટે ઘણીવાર ખોટું કર્યા કરતા પણ ખોટું વિચારવાનો પ્રભાવ મન ઉપર બહુ પડે. અને વારે વારે પ્રયત્ન કર્યો કે મારે આ વસ્તુ વિચારવી ન જોઈએ. અને એટલો પ્રભાવ મનમાં આવી ગયો કે હવે તો મારે પેલી સ્ત્રીને પોતાના ઘરે લઈને રાખવી છે. એને સ્ત્રીને ઘરે લઈને લઈ આવ્યો. ગામના લોકો એને ગામની બહાર કાઢી દીધો. પણ જ્યારે જીવનમાં પ્રભુની કૃપા થવાની હોય ને ત્યારે પ્રભુ કોઈ સંતનો સંગ આપણને આપી દે. અને એના ઘરમાં સંત પ્રસાદ લેવા માટે આવ્યા. પ્રસાદ લીધા પછી ખબર પડી કે આ કોનું અન્ન લીધું છે. અને એની પત્ની ગર્ભવતી હતી. ત્યારે એક જ વસ્તુ કહી કે જો એક વસ્તુ અમને આપ, તારે ઘેર અન્ન તો લીધું છે પણ અમને દક્ષિણામાં એ જોઈએ કે હવે તારે જે બાળક થાય એનું નામ તું નારાયણ રાખજે. અને ખરેખર સંત કૃપાયુક્ત જે પુત્રનો જન્મ થયો એનું નામ નારાયણ રાખવામાં આવ્યું. પણ જ્યારે અજામિલ 88 વર્ષનો થયો અને એનો કાળ લેવા માટે આવ્યો, ભયભીત થયો અને સૌથી નાના દીકરામાં એની આસક્તિ હતી. એને પુકાર્યો નારાયણ નારાયણ નારાયણ. અને જ્યાં નારાયણ નારાયણ પુકાર્યું અને ત્યાં પ્રભુના દૂતો પણ આવી ગયા અને કહેવા લાગ્યા ખબરદાર આનો સ્પર્શ કર્યો છે તો. યમદૂતો કહેવા લાગ્યા આ તો યમલોકનો ભાગી છે, અનેક દૂષણો કર્યા, અનેક પાપો કર્યા છે. પણ દેવદૂતો કહે અંત સમયમાં એણે પ્રભુનું નામ લીધું છે. બોલે પ્રભુનું નામ નહીં, એણે તો પોતાના પુત્રનું નામ લીધું છે. અને ત્યારે દેવદૂતો કહે છે કે જુઓ, જાણતા અજાણતા, ભાવથી કુભાવથી કે અભાવથી કોઈ પણ રીતે પ્રભુનું નામ લેવામાં આવે ને તો એ વ્યર્થ જતું નથી. પ્રભુનું નામ અગ્નિની જેમ છે. એને જાણતા અડો, અજાણતા અડો, ભાવથી અડો કે કુભાવથી અડો, અગ્નિ સમાન ફળ આપે છે. પ્રભુનું નામ પહેલા અમૃતની જેમ છે કે અમૃતને તમે જાણતા અજાણતા કેવી પણ રીતે એનું પાન કરો એ ક્યારે પણ વ્યર્થ જતું નથી. એમ પ્રભુનું નામ પણ ક્યારે વ્યર્થ ન જાય. અને ભગવદ નામનો પ્રભાવ એ દિવસે અજામિલે જોયો. અને આગળ વર્ણન આવે છે કે એકવાર ઇન્દ્ર પોતાની સભાની અંદર બેઠા હતા. અપ્સરાઓ નૃત્ય કરી રહી છે, ખૂબ સુંદર માહોલ છે. અને જ્યાં અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી, ઇન્દ્ર પોતાના દરબારની શોભાને જોતા હતા. એ જ વખતે એમના ગુરુ બૃહસ્પતિ આવ્યા. અને જ્યાં બૃહસ્પતિને જોયા બધા ઊભા થયા પણ ઇન્દ્ર ઊભા ન થયા. અને બૃહસ્પતિને લાગ્યું કે જે શિષ્ય એને ગુરુને માન આપવામાં પણ શરમ કરે એવા શિષ્યને રાખીને મારે શું કરવું છે. અને બૃહસ્પતિ કહું જા ઇન્દ્ર, આજથી મેં તારો ત્યાગ કર્યો.
અને ઇન્દ્ર ભયભીત થયો કે મારા ગુરુએ મારો ત્યાગ કરી દીધો છે. અરે ભગવાન રૂઠે તો કદાચ ગુરુ રક્ષા કરે, પણ ગુરુ ત્યાગ કરી દે તો હું ક્યાં જાઉં? એમ વિચાર કરીને બધે ભટકવા લાગ્યા કે ક્યાં પાછા ગુરુજી મળે. પણ બૃહસ્પતિ તો ચાલ્યા ગયા હતા. અને જ્યારે દૈત્યોને ખબર પડી કે ઇન્દ્રના માથે હવે કોઈ ગુરુનો હાથ નથી, આ નગુરો થઈ ગયો છે અને આ જ મોકો છે, અને દૈત્યોએ આક્રમણ કર્યું અને ઇન્દ્રની સંપત્તિ, એનું રાજ્ય બધું લૂંટી લીધું. અને દરની ઠોકર ઇન્દ્ર ખાવા લાગ્યો. પૂછ્યું કે શું કરવું કે રાજ્ય પાછું મળે? ત્યારે પ્રભુએ જ કહ્યું કે તારે કોઈ ગુરુના શરણે જવું પડશે, અને જ્યાં સુધી તારા માથે કોઈ ગુરુનો હાથ નહીં હોય તને કોઈ રક્ષા નહીં આપી શકે. અને ત્યારે તશાના પુત્ર વિશ્વરૂપને ગુરુ બનાયા, અને વિશ્વરૂપે નારાયણ કવચની વિદ્યા દ્વારા ઇન્દ્રને પુનઃ શક્તિશાળી બનાવ્યો, અને પોતાનું ખોયેલું રાજ્ય સંપત્તિ ઇન્દ્રને પાછી મળી. અને જે વિશ્વરૂપને કારણે ઇન્દ્રએ ખોયેલું રાજ્ય સંપત્તિ પાછી મેળવી, એ ગુરુની અંદર પણ ઇન્દ્રને દોષ દેખાયો. કારણ કે વિશ્વરૂપનો મોસાળ પક્ષ હતું દૈત્યોનું, અને યજ્ઞમાંથી થોડો ભાગ એ દૈત્યોને આપતો. અને જ્યારે આ ખબર પડી ઇન્દ્રને, અને ઇન્દ્રથી સહન ન થયું, અને પોતાના ગુરુના 3 મસ્તકોને ઇન્દ્રએ કાપી નાખ્યા. અને જ્યાં પોતાના ગુરુની જ હત્યા કરી, બ્રહ્મ હત્યા ઇન્દ્રના માથે લાગી, અને બ્રહ્મ હત્યા એના ઉપર ચડીને સવાર બેસી. હવે ઇન્દ્રે વિચાર કર્યો કે આ બ્રહ્મ હત્યાને મારા અંદરથી દૂર કરવી છે, તો શું કરું? એણે બ્રહ્મ હત્યાના 4 ભાગ કર્યા. કેટલા ભાગ કર્યા? ભાવથી બોલો તો ખરા. 4 ભાગ કર્યા. અને બ્રહ્મ હત્યાનો 1 ભાગ એણે આપ્યો વૃક્ષોને, અને એને કારણે વૃક્ષોમાં ગુંદર આવવા લાગ્યું. બ્રહ્મ હત્યાનો 1 ભાગ એણે આપ્યો ભૂમિને, અને એને કારણે ભૂમિમાં ક્ષાર આવવા લાગ્યો. બ્રહ્મ હત્યાનો 1 ભાગ એમણે આપ્યો પાણીને, જલને, એને કારણે જલમાં લીલ જામવા લાગી. અને બ્રહ્મ હત્યાનો 1 ભાગ એને આપ્યો સ્ત્રીઓને, અને એને કારણે સ્ત્રી રજસ્વલા થવા લાગી. આ 4 જગ્યાએ બ્રહ્મ હત્યાના 4 ભાગ વાંટ્યા. અને ત્યારે જ ત્વષ્ટાને ખબર પડી કે મારા જે પુત્રએ ઇન્દ્રને એનું રાજ્ય, એની સંપત્તિ, એનું ઐશ્વર્ય બધું પાછું આપ્યું, અને એ જ પુત્રનો આણે વધ કર્યો, તો હવે હું એવો પુત્ર પ્રગટ કરીશ કે જે ઇન્દ્રને મારે. અને એમ વિચાર કરી દક્ષિણાગ્નિ હોમ કર્યો. જોઈતો હતો ઇન્દ્રને મારે એવો પુત્ર, પણ બોલવામાં અશુદ્ધિ થઈ, અને અર્થ થયો ઇન્દ્રથી મરે એવો પુત્ર. અને ભયંકર ગર્જના કરતો કરતો વૃત્રાસુર પ્રગટ થયો. અને વૃત્રાસુરને આદેશ કર્યો, જાઓ અને જઈને ઇન્દ્રનો વિધ્વંસ કરી નાખો. અને જ્યાં વૃત્રાસુર લડવા માટે આવ્યો અને ઇન્દ્રની સેનાને તહસ નહસ કરવા લાગ્યો, ઇન્દ્ર ભયભીત થયો. હવે હું શું કરું? ભગવાન કે વૃત્રાસુરને મારવો હોય તો એક જ ઉપાય છે. બોલે શું? તમે જાઓ દધીચી ઋષિ પાસે, અને દધીચી ઋષિને વિનંતી કરો કે આપની અસ્થિઓ અમને આપો. અને એમની અસ્થિઓ વજ્ર જેવી છે, અને વિશ્વ કલ્યાણ માટે એ યદિ પોતાની અસ્થિઓ આપવા તૈયાર થઈ જાય તો એ અસ્થિઓ લઈ જાઓ વિશ્વકર્મા પાસે, એમાંથી વજ્ર બનાવો. અને એ વજ્ર જ્યારે ઇન્દ્ર ધારણ કરશે ત્યારે ભગવાન કે મારું તેજ હું એ વજ્રમાં પધરાઈશ, અને ઇન્દ્રની અંદર પણ મારો તેજ આવશે. અને જ્યારે એ જ વજ્ર લઈને ઇન્દ્ર લડવા માટે આવ્યા, અને વૃત્રાસુરે પડકાર્યો, આવો દેવેન્દ્ર. અને જ્યાં ઇન્દ્ર પોતાના હાથીને દોડાઈ હાથમાં વજ્ર લઈ આક્રમણ કરવા જાય, ત્યાં વૃત્રાસુર ભાગતા આવ્યા, અને પોતાના હાથની ગદા વડે ઇન્દ્રના હાથીના પગ ઉપર પ્રહાર કર્યો. અને જ્યાં ઇન્દ્રના હાથીના પગ ઉપર પ્રહાર કર્યો, બંને પગ હાથીના નીચે થયા, અને બરાબર ઇન્દ્ર વૃત્રાસુરની ઉપર આવતો હોય એમ લાગ્યું. અને એ વખતે વજ્રમાં પણ નારાયણના દર્શન થયા, અને ઇન્દ્રની અંદર પણ નારાયણનો આવેશ જોયો. અને વૃત્રાસુર સમજી ગયા કે આજે મને લેવા માટે સ્વયં ભગવાન નારાયણ પધાર્યા છે. અને પૂર્વના સંસ્કારો જાગૃત થયા. અને એ વખતે વૃત્રાસુરે જે સ્તુતિ કરી એને વૃત્રાસુર ચતુશ્લોકી કહેવામાં આવે, જેની અંદર વૈષ્ણવોનો ધર્મ, વૈષ્ણવોનો અર્થ, વૈષ્ણવોનો કામ અને વૈષ્ણવોનો મોક્ષ ચારેયનું વર્ણન કર્યું છે. જ્યારે ભગવાને વૃત્રાસુરને પૂછ્યું, બતા વૃત્રાસુર તારે શું જોઈએ? તું જે માંગે તે હું તને આપું, તું જે કહે તે તને આપું. અને જ્યારે વૃત્રાસુરે જોયું કે આજે સામે પ્રભુ પધાર્યા છે અને કહી રહ્યા છે કે હું જે માંગું તે આપે, અને ત્યારે વૃત્રાસુરે પ્રભુ પાસે માંગતા કહ્યું, અહમ હરે તવ પાદે
स्मरेता सुपत्रे गुणास्ते गृणीतवाक मकरो तुकार श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। ભગવાન વૃત્રાસુર ને કહે, વૃત્રાસુર તું માંગ, જે માંગે તે તને આપું. ને ત્યારે વૃત્રાસુર કહે, અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ. હે પ્રભુ, એવી કૃપા કરો કે આપના દાસોનો પણ હું દાસ થાઉં, અને એવી કૃપા કરો કે આવતા જન્મે મને પ્રભુ આપની સેવા મળે. ભગવાન કે, વૃત્રાસુર હું તારી સામે છું, તું મારી સામે છે. અરે તું જે માંગે તે તને આપવા તૈયાર છું. જો આ જન્મે પણ સેવા માંગે તો તને આપવા તૈયાર છું. તો એમ કેમ કહે છે કે આવતા જન્મે સેવા મળે? ત્યારે વૃત્રાસુરની આંખોમાં આંસુ આવ્યા. એ કહે, કૃપાનાથ, સેવા તો એને કહેવાય જેમાં પોતાના સુખનો નહીં, જેમાં પોતાના પ્રિયના સુખનો વિચાર થાય. જો આ જન્મે સેવા માંગું તો પ્રભુ આપ તો સેવા આપી દેશો, પણ આ જન્મમાં આ દેહ અસુરનો દેહ છે, અને અસુરના દેહથી પ્રભુ આપની સેવા કરીશ તો મને તો સુખ મળશે, પણ પ્રભુ આપને સુખ નહીં મળે. અને એટલા માટે પ્રભુ આપને વિનંતી કરું છું કે એવી કૃપા કરો કે પ્રભુ મારો ઉદ્ધાર ન થાય. હે પ્રભુ, એવી કૃપા કરો કે મને આવતો જન્મ પણ મળે, પણ એવી કૃપા કરજો કે હવે જ્યારે કોઈ જન્મ મળે તો પ્રભુ કોઈ વૈષ્ણવના ઘરમાં જન્મ મળે અને પ્રભુ આપની સેવા મળે. यह मांगू गोपी जन वल्लभ मानुष देह और हरि सेवा. मनुष्य जन्म પણ એટલા માટે જોઈએ જો પ્રભુ આપની સેવા મળવાની હોય તો. જો જે જન્મમાં આપની સેવા ન હોય તો પ્રભુ અમારે મનુષ્ય જન્મ પણ જોઈતો નથી, કારણ કે પ્રભુની સેવા મળે એ તો ધર્મ છે, વૈષ્ણવનો ધર્મ છે. અને પ્રભુની સેવા મળીને બીજું શું માણસ ચાહે? ભલે જગતના માટે ધનતેરસ વર્ષમાં એક વાર આવતી હોય, પણ જે વૈષ્ણવના ઘરમાં ઠાકોરજી બિરાજે છે ને એને ત્યાં તો નિત્ય ધનતેરસ છે. એ રોજ જ્યારે ઠાકોરજીને સ્નાન કરાવે તો અમારા ભગવદીઓ કહે કે અપનો ધન ધોવત યશોદા મૈયા. આપણા પ્રભુ સિવાય બીજું ધન કયું હોઈ શકે? ધર્મ હિતે પાયો યહ ધન ધર્મ હિતે પાયો. અને પ્રભુ આપની સેવા મળે એ જ ધર્મ. અને પછી કહે, વૃત્રાસુર તું કહેતો હોય તો તને સંસારનું રાજ્ય આપી દઉં, તું કહેતો હોય તને બ્રહ્માજીનું લોક આપી દઉં, તું કહેતો હોય તને હું રાજા બનાવી દઉં. પણ વૃત્રાસુર કહે, પ્રભુ મને બીજું કાંઈ જોઈતું નથી. અને વર્ણન કરતા કહે, નાક પૃષ્ઠમ ન ચ પાલમેષ્ઠમ ન સાર્વભૌમં ન રસાધિપત્યમ ન યોગસીની ન પુનર્ભવં સમંજસત્વા વિરહયકાક્ષે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ભગવાન કહે, અરે વૃત્રાસુર તું જે માંગે તે તને આપું. કહે તો ઇન્દ્રલોક આપી દઉં, કહેતો હોય બ્રહ્મલોક આપી દઉં, કહેતો હોય તો પૃથ્વીનું રાજ્ય આપી દઉં. વૃત્રાસુર કહે, પ્રભુ આપ મારી સામે ઉભા છો અને આપ મને કહો છો કે આપનાથી કંઈક માંગો. અરે વૈષ્ણવ તો એ છે કે જ્યારે માંગે ત્યારે આપને માંગે, આપનાથી ન માંગે. જ્યારે સામે આપ ઉભા હોય તો આપને છોડીને હું માંગુ તો શું માંગુ? કોઈ કહ્યું છે ને कि किसी के पास कुछ नहीं तो हंसती है ये दुनिया, किसी के पास सब कुछ है तो जलती है ये दुनिया. किसी के पास कुछ नहीं तो हंसती है ये दुनिया.
किसी के पास सब कुछ है तो जलती है ये दुनिया, पर हमको तो वो मिला है कि जिसके लिए तरसती है ये दुनिया। जेना माटे आखी दुनिया तरसे, जेना एक दर्शन माटे मोटा मोटा योगीओ हिमालयમાં જઈને હજારો વર્ષ તપસ્યા કરે તોય જેની ઝલક ન મળે એ મારી સામે ઊભા હોય, તો એને માંગીને હું એનાથી માંગુ કે એને માંગી લઉં? અને પ્રભુ જેને મળ્યા પછી એને શું જોઈએ? નથી પેલો પ્રસંગ આવતો જ્યારે એક સાધારણ વૈષ્ણવ દંપતી હતા, કોઈ મોટા શેઠ જે વૈષ્ણવ હતા એના ઘરમાં કોઈ ભવ્ય મનોરથ થયો, ત્યાં દર્શન કરવા માટે ગયા અને એવી ભવ્યતા જોઈ, એવી રોનક ત્યાં જોઈ અને એ સાધારણ વૈષ્ણવ દંપતીની જે સ્ત્રી હતી એને લાગવા લાગ્યું જો પ્રભુને કેવો લાડ લડાવે છે, આપણે ત્યાં તો પ્રભુને પધરાવવાની પણ જગ્યા નથી, પ્રભુને કોઈ લાડ પણ લડાવી શકતા નથી, એવું જ લાગે છે કે આપણે ત્યાં તો પ્રભુને શ્રમ જ પડી રહ્યો છે. એના પતિએ કહ્યું જો શ્રમ પડતો હોત તો પ્રભુ ન બિરાજે. પ્રભુ વસ્તુ નથી જોતા, આપણને જોઈને બિરાજે છે. પણ સ્ત્રી કહે કે ના, હવે તો હું પણ સેવા ત્યારે કરું કે મારા પ્રભુનો પણ એવો વૈભવ હોય, મારા પ્રભુ માટે પણ આવું બધું સામગ્રી અને સાધન હોય તો હું સેવા કરું. એના પતિ સમજાઈને થાક્યા, પણ સ્ત્રી હટ લઈને બેઠી છે. બીજો દિવસ થયો, પતિ એને જગાવવા માટે ગયા, ચલ પ્રભુની સેવામાં જવું છે. બોલે હું નહીં આવું, આપને જવું હોય તો જાઓ, હું તો મારા પ્રભુની સેવા ત્યારે કરીશ કે જ્યારે મારા પ્રભુ પાસે પણ એવો વૈભવ હોય. પતિ સમજાવે છે કે પ્રભુની સેવા મુખ્ય છે, વૈભવની કામના કરીને કદાચ સેવાથી વિમુખ ન થઈ જાય. અને જ્યારે વારે વારે સમજાવે પણ સ્ત્રી માનતી નથી, ત્યારે પતિએ કહ્યું તને એવું લાગે છે ને કે આપણા પ્રભુ પાસે પણ જ્યારે આટલું સાહિત્ય હશે, આ સમૃદ્ધિ હશે તો તું સેવા કરીશ? બોલે હા. તારે સમૃદ્ધિ જોઈએ છે ને? બોલે હા. એવું કર, આ ઉત્તર દિશા તરફ તું સીધી જા. અને ઉત્તર દિશા તરફ જ્યારે ચાલતી ચાલતી સ્ત્રી જતી હતી, ત્યાં એક જંગલ આવ્યું અને સામે કોઈ વૃક્ષ, એમાં કોઈ યક્ષ રહેતો હશે અને એણે અવાજ કરી કે હે સ્ત્રી તું અહીંયા પાસે આવ. જોયું કોઈ દેખાતું નથી, પણ અવાજ આ વૃક્ષમાંથી આવ્યો છે. એને લાગ્યું જરૂર કોઈ યક્ષ આમાં હશે અને જ્યાં બોલાઈ સ્ત્રી ચાલતી ચાલતી ગઈ. અંદરથી અવાજ આવ્યો જો તારે જે જોઈએ છે ને એવું કર, મારી નીચે ખાડો ખોદ, તને જે જોઈએ છે મળી જશે. અને જ્યાં સ્ત્રીએ વૃક્ષની નીચે ખાડો ખોદ્યો, નીચેથી કરોડો અરબોની સંપત્તિ નીકળી, હીરા રત્ન માણેકના આભૂષણો નીકળ્યા. અને સ્ત્રી તો એવી હરખાઈ ગઈ, હવે મારા પ્રભુનો વૈભવ વધારીશ, મારા પ્રભુને લાડ લડાવીશ. અને જેટલા રત્નો હતા અરબો ખરબોના, એને એક ઝોલો બાંધી લીધો અને ખભે નાખીને જવા લાગી. ત્યારે વૃક્ષમાંથી અવાજ આવ્યો કે જો સ્ત્રી આ દુનિયામાં કિંમત ચૂકાયા વિના કોઈ વસ્તુ મળતી નથી. અને જ્યાં એમ કહ્યું અને હાથમાંથી એ ઝોલો પડી ગયો અને કહે કે મારી પાસે તો ફૂટી કૌડી પણ નથી, તો આની કિંમત હું ક્યાંથી ચૂકાવું? પણ પેલા યક્ષે કહ્યું કે ના, આની કિંમત ચૂકવવાની વસ્તુ તારી પાસે છે. એ સ્ત્રી કે મારી પાસે કાંઈ નથી. ત્યારે યક્ષે કહ્યું કે આ અરબો ખરબોની બધી સંપત્તિ હું તને આપવા તૈયાર છું, પણ એના બદલામાં તારે મને એક વસ્તુ આપવી પડશે. એ સ્ત્રીએ કહ્યું શું? ત્યારે યક્ષે કહ્યું કે હું જાણું છું કે તું વૈષ્ણવ છે, હું જાણું છું કે તારા ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજે છે. આ બધી અરબો ખરબોની સંપત્તિ હું તને આપવા તૈયાર છું, પણ એના બદલામાં એક વસ્તુ મને આપ કે કાલે સવારે અપરસમાં સ્નાન કરી તું તારા હાથે જ્યારે ઠાકોરજીના ઝારીજી ભરે અને ઝારીજી તારા હાથમાં પધરાવી તું એક ડગલું ઠાકોરજી તરફ જાય, એ એક ડગલાનું પુણ્ય તું મને આપી દે અને આ બધી સંપત્તિ હું તને આપી દઉં. અને જ્યાં આ શબ્દો સાંભળ્યા અને પેલી સ્ત્રી ચોંકી કે હાથમાં પ્રભુના ઝારીજી પધરાવી, એક કદમ હું ઠાકોરજી તરફ આગળ વધું, એના ફલના બદલામાં આ અરબો ખરબોની સંપત્તિ આપવા તૈયાર થઈ જાય છે. તો આ દુનિયામાં મારાથી ભાગ્યશાળી કોણ હોય? એ કહે મારે તારી ફૂટી કૌડી પણ જોઈતી નથી. આજે મને સમજાયું કે આજે હું કેટલી અમીર છું, કેટલી ધનવાન છું. યદી ઝારીજી હાથમાં પધરાવી એક કદમ ઠાકોરજી તરફ આગળ વધું, એના બદલામાં અરબો ખરબોની સંપત્તિ આપવા તૈયાર છે, તો હું તો કેટલી ભાગ્યશાળી. મારા હાથે ઠાકોરજીને રોજ જગાડું છું, મારા હાથે પ્રભુને અરોગાવું છું, મારા હાથે પ્રભુને પોઢાવું છું. તો આ દુનિયામાં મારાથી વધારે ભાગ્યશાળી દુનિયામાં કોણ હોઈ શકે? જ્યારે આપણા પ્રભુ આપણને સંપત્તિના રૂપમાં લાગે ત્યારે માનવાનું કે આ અર્થ પુરુષાર્થ આપણને સિદ્ધ થયો. અને
પ્રભુના દર્શનની કામના જ્યારે જાગે ત્યારે એ કામ પુરુષાર્થ અને પ્રભુ આપના ભક્તોની વચ્ચે ઘેરાયેલો રહું, એમના મુખે ભગવત ગુણગાન શ્રવણ કરીને આપના સ્વરૂપમાં મગ્ન બનું, એ જ તો મોક્ષ છે. અને વૃત્રાસુરનો ઉદ્ધાર થયો. અને આપણે 7મા સ્કંદ ઊતી લીલાની અંદર પ્રવેશ કરીએ. બોલીએ કૃષ્ણ કનૈયા. ઊતી લીલા એટલે સદ અસદ મિશ્ર વાસનાનું જેમાં વર્ણન છે. જો માણસ ગમે તેવો સારો બનવાનો પ્રયત્ન કરે, પણ એની અંદર રહેલી જે પૂર્વની વાસનાઓ હોય ને, એ માણસને ક્યારે દગો દઈ દે, ક્યારે છલી દે, એને ખબર પડતી નથી. અને અંદર રહેલી વાસનાઓ જ માણસને દોડાવે પણ છે. અને અંદર રહેલી વાસનાઓને કારણે જ માણસ છલ્યો પણ જાય છે. અને આ વાસના જ છે જે માણસને પરેશાન કરે, અને એનાથી જીતવું બહુ અઘરું. અને એટલા માટે આ સપંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદલાલા 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદલાલા 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 ભજ